હું તો દુલ્હન હતી, પણ એવી દુલ્હન કે જેની શાદી જ નહોતી થઈ. હા, હું એવી જ એક દુલ્હન હતી. મને લાલ કપડાં પહેરાવી દેવામાં આવ્યા હતા. જલ્દીથી મારા હોઠો પર લાલ લિપસ્ટિક લગાવી દીધી હતી. મારા માથા પર એક કપડું મૂકવામાં આવ્યું હતું, જે કદાચ દુપટ્ટો હતો પણ એવો લાગતો નહોતો. મારો હાથ પકડીને મને એક રૂમમાં લઈ જવામાં આવતી હતી. મારી સાથે કોઈ જબરજસ્તી નહોતી થઈ રહી. આ બધું મારી જબરજસ્તી મજબૂર હતી. પહેલાં મને મજબૂર કરી દેવામાં આવ્યું અને પછી તેને મારી મરજી બનાવી દેવામાં આવ્યું. જ્યારે મેં એ વૃદ્ધ માણસ તરફ જોયું ત્યારે તેણે કહ્યું, આવું શું જોઈ રહી છે? તને તો ખબર છે આ રૂમમાં શું થવાનું છે. બેસી જા. જ્યારે તેણે મને બેસવા કહ્યું ત્યારે તેણે પથારી તરફ ઇશારો કર્યો. મારું હૈયું કરતું હતું કે હું અહીંથી ભાગી જાઉં, પણ હું ભાગી શકતી નહોતી. આ રૂમમાં ન તો કોઈ બારી હતી, ન તો કોઈ બીજો રસ્તો, અને આ ઘર પણ ખૂબ મોટું હતું. મને જ્યારે અહીં લાવવામાં આવ્યું ત્યારે મારી આંખો બંધ રાખવા કહેવામાં આવ્યું હતું. પણ ઘરની અંદર આવ્યા પછી જેટલી વાર મને રૂમમાં લાવવામાં આવી, મને અંદાજો થઈ ગયો હતો કે શક્ય છે ઘર ખૂબ જ મોટું હોય, જેમ અમીરોના ઘરો હોય છે. આ માણસ અમીર જ હતો, તેથી જ અહીં સુધી લાવી શક્યો હતો. તેણે મને કહ્યું, જા, અને પથારી તરફ ઇશારો કર્યો. જ્યારે હું બેસી ગઈ ત્યારે તેણે મને ધક્કો માર્યો અને હું સૂઈ ગયો. જ્યારે હું બેસી ગઈ ત્યારે તેણે મને ચૂપચાપ બેસી રહે અને પોતે મોં ફેરવીને કોઈ કામમાં લાગી ગયો. તે કોઈ ટેબલ પાસે ઊભો હતો. હું પથારી પર સૂઈને ફૂટ ફૂટ કરીને રડવા લાગી. ન જાણે ક્યારથી મેં પોતાના આંસુ રોકી રાખ્યા હતા. હું આ રૂક્ષતી પર હેરાન હતી કે આ રીતે થઈ ગઈ. હું પથારી પર સૂઈ હતી ત્યારે મને પથારીની નીચે કંઈક ઠંડુ ઠંડુ મહેસૂસ થવા લાગ્યું. મને એવું લાગ્યું કે કદાચ આ પથારી બરફ રાખેલો છે અથવા કંઈક બરફ જેવું છે. હું હેરાન થઈ ગઈ. મારા આંસુ પણ ભૂલી ગઈ અને પોતાની પરેશાની પણ ભૂલીને વિચારવા લાગી કે આ શું છે. મેં તે માણસ તરફ જોયું તો તેનું મોં બીજી તરફ હતું. મેં એક ઝટકાથી પથારીનો ગદ્દો હટાવીને નીચે ફેંકી દીધો. અને જ્યારે પથારીની નીચેનું જમીન દૃશ્ય જોયું તો મારા પગ નીચેની જમીન ખસી ગઈ. પણ તેના પછી હું સજદામાં ગીરી ગઈ હતી, કારણ કે આ પથારીની નીચે તો એક એવું દૃશ્ય સાંભળીએ છીએ કે જ્યારે આપણે ઘરે બેસીને આવી વાર્તાઓ સાંભળીએ છીએ ત્યારે અમને ખબર નહોતી કે જેની આ વાર્તા છે તો પહોંચી જશે, પણ અમે ખૂબ જ મજબૂર લોકો હતા. અમે 7 બહેનો હતી અને મારા બાબા હંમેશા બીમાર રહેતા હતા. મારા બાબા હંમેશા બીમાર રહેતા હતા અને મજૂરીથી આ ઘર પણ નહોતું ચાલતું. મારા બાબાને મારી માં કહેતી નહોતી અને અમે બહેનોના હાથમાં એક એક પ્લેટ પકડાવીને અમને મોહલ્લામાં મોકલી દેતી. કોઈના ઘરેથી થોડો સાલન લઈ આવતી તો કોઈના ઘરેથી રોટલી, ચોખા, અને આ રીતે અમે બપોરનું ભોજન ખાઈ લેતી. જ્યારે રાત થતી તો બાબાના લાવેલા પૈસાથી જે બને તે ખાતી. મારી માં કહેતી કે બપોરમાં પણ એ જ હતું. હજુ બચ્યું છે તો રાત્રે ખાઈ રહ્યા છીએ, પણ તે ખોરાક એટલો ઓછો હતો કે એક વખત માટે પણ પૂરો નહોતો થતો. અમે માંગી તાંગીને ખાતી હતી, પણ હવે 10 ઘરોમાં જતી તો તેમાંથી 8 ઘરો અમને ભગાડી દેતા કે તમારું તો એ જ કામ છે. અમે પોતાના માટે બનાવીએ છીએ કે તમારા માટે? અમારી મોટી બેઇજ્જતી થતી, જિલ્લત થતી. અમને જ્યારે કહેવામાં આવતું જાઓ જાઓ માફ કરો તો પોતાને ફકીર જેવું લાગતું. મારું નામ મેનશનૂર છે અને મારી બધી બહેનો ખૂબસૂરત હતી. જ્યારે કોઈની સાથે કંઈક ખરાબ થાય છે ત્યારે પછી ખરાબ જ થતું જાય છે. પહેલાં આ ઘરની હાલત ખૂબ ખરાબ હતી. મારી માં એક નિહાયત જ જુગાડુ વાળી ઔરત હતી. કહેવાય છે કે જ્યારે મરદ જુગાડુ વાળીઓ થઈ જાય છે, પણ જ્યારે ઔરત જુગાડ લગાવનારી હોય તો ઔલાદનું જીવન બરબાદ થઈ જાય છે. કારણ કે તે પોતાના જીવનને જુગાડના નિયમ પર ચલાવતી હતી કે કોઈથી માંગીને ખાઈ લીધું તો બસ ઠીક છે, ક્યાંકથી કંઈક થઈ ગયું તો ઠીક છે, ચલાવો, ગુજારો કરો. અમારા પર કયામત તો ત્યારે આવી જ્યારે અમારા બાપ થોડી વધારે અજીબ હતી. અમારા પર કયામત તો ત્યારે આવી અમારા બાપ આ દુનિયામાંથી ચાલ્યા ગયા અને હવે અમે બિલકુલ એકલા રહી ગયા અને યતીમ થઈ ગયા. હવે અમારી પાસે સવાય માંગવાના બીજો કોઈ રસ્તો નહોતો. અમે પઢેલા લખેલા નહોતા અને જવાન છોકરીઓને અહીં કોઈએ પોતાના ઘરમાં કામ પણ નહોતું આપતું. અહીં તો બધા ગરીબ જ રહેતા હતા. જો અમે કોઈ અમીર કોલોનીમાં જઈને કોઈના અમારું કામ પણ પકડી લેતી તો તેમાં અમારું સરાસર નુકસાન હતું, કારણ કે અહીંથી એવી મોટી મોટી કોલોનીઓ 3-4 કલાક દૂર હતી. કોણ રોજ આવે અને કોણ જાય? અને પછી એ જ અમારી માનું જુગાડપણું અમારામાં પણ આવી ગયું હતું કે જ્યારે માંગીને પૂરું થઈ રહ્યું છે તો મહેનત કરવાની શું જરૂર છે. બિજલી અમે કટાવી દીધી હતી. ગેસ અમારી પાસે હજુ આવતો હતો, પતા નહોતું કેવી રીગાવેલું હતું. તેના પાણીથી અમે ગુજારો ચલાવતી હતી. નળકું ચલાવીને અમારા બાજુ થાકી જતા હતા. કુદરતી હવા પર અમારો ગુજારો થઈ રહ્યો હતો અને શિયાળાના મોસમની અમે રાહ જોતી હતી. ખાવા પીવાનું માંગીને ખાતી હતી. પણ કોઈએ એ ન વિચાર્યું કે મકાન માલિકને શું જવાબ આપશું, કારણ કે તે તો ભાડું લેવા આવનાર હતો. વહીં વાત થઈ કે જ્યારે 2 મહિનાનું ભાડું ન ગયું ત્યારે તે અમારા ઘરે આવી ગયો. તેણે કહ્યું કે હું તો હવે અહીં બેઠો છું, ભાડું લઈને જ જઈશ. તેને એટલી હયા પણ ન આવી કે આ ઘરમાં કોઈ મરદ નથી.
તે અમારા ઘરના આંગણામાં આવીને બેસી ગયો. તેણે કહ્યું કે 2 મહિનાનું ભાડું તો તમે પહેલાં નહોતું આપ્યું અને આજે પણ 19 તારીખ છે. તમને ખબર છે કે તમારા ભાડાથી મારું ઘર પણ ચાલે છે. એક ઘર છે તે તમારા લોકોને ભાડે આપેલું છે. આ વાત તો એ હતી કે તેણે અમને આ ઘર વિના કોઈ એડવાન્સ આપેલું હતું, અમારા બાપની વજહથી, કારણ કે તે અમારા બાપને ઓળખતો હતો. તેણે જેટલી શરાફત અમારી સાથે દેખાડવાની હતી તે દેખાડી ચૂક્યો હતો. હવે તેનાથી વધારે શરાફત તે દેખાડી શકતો નહોતો, પણ અમને એ ખબર નહોતી કે તે શરાફત નહીં દેખાડે તો બહેયાઈ પર ઉતરી આવશે. તે કહેતો હતો કે મારું આ એક જ ઘર છે જે મેં તમારા લોકોને આપેલું છે, પણ તેના વિશે મશહૂર હતું કે ડર લાગે છે. આ માણસના ઘણા બધા કારોબાર છે. તે મોટો અમીર માણસ છે. પણ જે માણસ જેટલો અમીર હોય છે અને આની સાથે પણ એ જ મામલો હતો. મારી માએ કહ્યું કે જો અમારી પાસે કંઈક છે તો બેશક તમે અમારું ઘર જોઈ લો. તમે અમારું ઘર જોઈ લો. જો તમને કંઈક મળે તો લઈ જાઓ. અમારી પાસે તો કંઈ જ નથી. મારી પાસે તો સિવાય મારી બેટીઓના કંઈ જ નથી. તે વિચારમાં પડી ગયો. બિજલી પણ કપાયેલી છે. તે જોઈ રહ્યો હતો કે ઘણા અરસાથી બંધ છે. ઘરમાં પાતળી દાળ પાકી રહી હતી. તેણે કહ્યું કે હાલત તો તમારા લોકોની વાકઈ ખરાબ છે. અમને લાગ્યું કે અમારી વાત સમજી ગયો. પણ તમે સાચું કહ્યું કે બેટીઓ સિવાય તમારા લોકો પાસે કંઈ નથી. 3 મહિનાનું ભાડું હું માફ કરું છું જે તમે નહોતું આપ્યું, પણ આગલા મહિનાનું ભાડું જો તમે ન આપ્યું તો પછી તમારે તમારી એક બેટી મને આપવી પડશે. હું તેને મારી સાથે લઈ જઈશ. એક રાત તેને મારી સાથે ગુજારવી પડશે અને આ રીતે તમારા લોકોનું ભાડું માફ થઈ જશે. અને આ રીતે તમારા મોંમાં ન કોઈ વાત આવીને ન ગઈ. અમને સમજાયું જ નહીં કે અમે શું બોલીએ. તે અમારા ઘરમાં બેઠો હતો અને અસલમાં આ તેનું ઘર હતું. અમે તેની સાથે લડાઈ ઝઘડો તો ન કરી શકતી. જેમ જ તે ગયો તેમ મારી માએ એક ઝટકો લીધો અને કહેવા લાગી કે આ માણસ શું કહીને ચાલ્યો ગયો. પહેલાં તો મારી માએ એવો રદ્દ અમલ કર્યો કે તેણે સારું ન કર્યું અને તેને એવું ન કહેવું જોઈએ હતું. પણ જ્યારે મહિનો સર પર આવ્યો ત્યારે કહેવા લાગી કે એક રાતની તો વાત છે. હા, ચાલી જઈશ તો શું થઈ જશે. અમે બધા હેરાન રહી ગયા. મારી મોટી બહેનને મોકલવાની વાત થઈ રહી હતી. તેનું નામ માઈ હતું. તેણે કહ્યું કે હું નહીં જઈશ. તમે કેવી વાતો કરો છો? માં કહેવા લાગી કે જો તું એક રાત માટે ત્યાં નહીં જાય તો અમે બધા જઈશું, કારણ કે જ્યારે અમે આ ઘરમાં નહીં રહીએ અને સડક પર રાત ગુજારવી પડશે તો પછી અમારી સાથે શું થશે. બસ તું ચાલી જા. મારી માએ એટલું કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ. અમે સારી બહેનો આપસમાં બહેસ કરવા લાગી કે આ શું વાત થઈ. અમ્મીએ કેવી વાત કરી દીધી. શું થશે, શું કરશું. પણ વહીં વાત થઈ કે વખત આવી ગયો અને કે અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેણે એક રાતનું કહ્યું હતું પણ તે એક અઠવાડિયા પછી આવી. જ્યારે અમે તેને જોયું ત્યારે તે બિલકુલ નોર્મલ હતી. અમે તેને પૂછ્યું કે તું ઠીક તો છે, શું થયું તારી સાથે? તો કહેવા લાગી કે જે પણ થયું હું બતાવવા નથી માંગતી. તે આદમીએ તેને મના કરી હતી. તેની હાલત સારી લાગી રહી હતી. એક અઠવાડિયામાં જ તેની સેહત થોડી વધારે સારી લાગી રહી હતી. લાગતું હતું કે ત્યાં તેને સારું ખાવા મળતી દખત હતું. તે મારી માના હાથમાં 100 રૂપિયા પર અને કહ્યું કે આ પણ તેણે જ આપ્યા છે. મારી માં કંઈ બોલી નહીં અને પછી એવી નોર્મલ થઈ ગઈ જેમ કંઈ થયું જ નહોતું. આ 100 રૂપિયાથી અમારો મહિનો તો ગુજરી ગયો. પણ મહિનો ગુજરવામાં દેર ક્યાં લાગે છે. એ જ રીતે આગલો મહિનો આવી ગયો. મારી જે માઈથી નાની વાળી બહેન હતી, જે મારાથી તો ખેર મોટી જ હતી, તે ખૂબ જ ગુસ્સે વાળી હતી. તેણે કહ્યું કે હું તો ક્યારેય નહીં જઈશ જ્યાં સુધી મને આ માહી નહીં બતાવે કે ત્યાં શું થયું, અને માહી પોતાની જુબાન નહીં ખોલે. જો તેને ખબર પડી ગઈ કે મેં આ રાજ બહાર કાઢ્યો તો તે અમને આ ઘરમાંથી જ કાઢી દેશે અને આ રીતે પણ કામ નહીં ચાલે. મારી ગુસ્સે વાળી બહેન વારંવાર કહેતી હતી કે જ્યાં સુધી તું મને બતાવે નહીં ત્યાં સુધી હું નહીં જઈશ. ભલે તમે લોકો સડક પર આવી જાઓ, પણ પછી વળી તમે લોકો સડક પર આવી જાઓ. પણ પછી વહી વાત કે ઔલાદ પાસેથી પોતાની વાત મનાવવાની હોય તો તેમને પોતાને પીટવાનું શરૂ કરી દીધું. તેણે પોતાને પીટવાનું શરૂ કરી દીધું. બહેન ડાલવા લાગી કે હવે શું કરીએ. તારા બાપને દીકરાની ખ્વાહિશ હતી. દીકરાની ખ્વાહિશમાં દીકરીઓ પેદા કરતો ગયો. દીકરાની ખ્વાહિશમાં દીકરીઓ પેદા કરતો ગયો. હવે આ પણ અમારી મદદ કરવા તૈયાર નથી. અરે જ્યારે મોટી બહેનને કુરબાની આપી દીધી તો તું શા માટે નહીં આપી શકે? તું પણ કુરબાની આપ અને અમને આ બધાથી બચા. વहीं વાત થઈ કે મારી તે બહેન પણ માની ગઈ. તે પણ ચાલી ગઈ. જ્યારે આવો મામલો થતો ત્યારે તે બહેનને લેવા માટે ગાડી મોકલતો હતો અને એ જ ગાડીમાં પાછી પણ મોકલી દેતો હતો. પણ કહેતો હતો કે એક રાત અને પછી એક અઠવાડિયા પછી આ વાળી બહેન 5 દિવસ પછી પાછી આવી હતી. જ્યારે આ પાછી આવી તો તેણે પણ કંઈ ન કહ્યું અને આ લોકો પોતાનું મોં બંધ કરીને બેઠા હતું કે તેમને કોઈ ફરક જ નહોતો પડતો. તેણે કંઈ મોકલ પડતો. બિલકુલ ચૂપચાપ હતી અને કંઈ બોલતી નહોતી. તે બંનેની શક્લ એટલી વધારે ખૂબસૂરત નહોતી. તે ખૂબ જ ખૂબસૂરત હતી અને તે ખૂબ જ ડરી ગઈ હતી.
તે કહેતી હતી કે મહિનો ખતમ થવા પહેલાં જ કંઈક એવું થાય કે આ આખો મોહલ્લો જ ખતમ થઈ જાય. મેં તેને કહ્યું કે તોબા કરો. પોતાની મજબૂરી અને મુસીબતની પાછળ બાકીઓ માટે શા માટે અજાબ માંગો છો? મેં એક દિવસ મારી માને કહ્યું કે આજે આ ઘરમાં તમાશો લગાવી રાખ્યો છે. જો બાબા જીવતા હોત અને ત્યારે આ બધું થઈ રહ્યું હોત તો તમને શું લાગે? બાબાને કેવું લાગત? તે કહે છે કે જાહેર છે, ખરાબ જ લાગે. અને શું લાગે? મેં કહ્યું તો પછી તેઓ હજુ પણ અમને જોઈ રહ્યા છે ને? શક્ય છે કે તેઓ ક્યાંકથી અમને જોઈ રહ્યા હોય. તેમના દિલ પર શું ગુજરી રહ્યું હશે? તમે તેમની રૂણે શા માટે તકલીફ પહોંચાડો છો? તે આદમીને કહો કે અમે અહીંથી ચાલી જઈએ. અમે ક્યાંય પણ ચાલી જઈશું. ઔરતોના કોઈ સેન્ટરમાં ચાલી જઈશું. ત્યાં જઈને રહીશું. તે કહેવા લાગી કે તને ખબર છે આજકાલ ઔરતોના સેન્ટરમાં શું થાય છે? અરે પોતાનું ઘર પોતાનું હોય છે. ભાડાનું ઘર છે. અરે પોતાનું ઘર નથી, ભાડાનું ઘર છે. અને ભાડાની પાછળ અમારા લોકોને ખૂબ મોટી કુરબાનીઓ આપવી પડી રહી છે. મારી માએ કહ્યું કે ના, બસ જે ચાલી રહ્યું છે ચાલવા દે. મને ગુસ્સો આવી ગયો. હું મારી માની સાથે બદતમીજી નહોતી કરવા માંગતી. હું કોઈ બદતમીજ છોકરી નહોતી અને મારી માએ મારી એવી તરબિયત પણ નહોતી કરી. પણ મેં કે સારું ઠીક, જે ચાલ્યું છે તેને ચાલવા દો. હવે તેના પછી જે શીલાની વારી છે તે કેટલી ડરી ગઈ છે તે તમને ખબર છે અને તેના પછી મારી વારી છે. પણ તમે મને એક વાત તો બતાવો કે તમારી માત્ર 7 જ બેટીઓ છે. 7 મહિના તો ગુજરી જશે. તમે તેના પછી શું કરશો? પોતે જશો. જ્યારે મેં આવું કહ્યું ત્યારે મારી માએ મારા મોં પર થપ્પડ મારી અને કહ્યું કે તું કેટલી બદતમીજ અને બેશરમ થઈ ગઈ છે. દિલ તો કરે છે કે શીલાની જગ્યાએ તને મોકલી દઉં, પણ તે તારા કરતાં વધારે ખૂબસૂરત છે. નીકળી જા અહીંથી અને પોતાની શક્લ ન દેખાડીશ મને. હું રૂમમાં આવી ગઈ અને હું રડવા લાગી. શીલાને ખબર હતી કે હું તેના માટે જ જંગ લડવા ગઈ હતી. તે કહેવા લાગી કે છોડોના, જે થવાનું છે થઈ જશે. શું કરી શકીએ? મેં માહી અને પોતાની બીજી બહેન તરફ જોયું. અસલમાં આ બંને અમારા દુશ્મન છે, જે અમને બતાવવા તૈયાર નથી કે ત્યાં શું થશે. તેઓ પણ ગુસ્સે થઈ ગઈ. તેમણે કહ્યું કે બતાવીશું તો શું નહીં થાય? શા માટે તું કોઈ ડ્રામાની જાસૂસી ઔરતની જેમ બસ આ જાણવા માંગે છે કે શું થશે? આ વાત પર તારું થોડું પણ ધ્યાન શા માટે નથી જતું કે ભલે તમારા લોકોને ખબર હોય કે ન હોય, જે થવાનું છે તે જ થશે. તે આદમી જરૂરથી વધારે ચાલાક છે. માહીના મોંમાંથી આ વાત નીકળી ત્યારે બીજી બહેનને તેના હાથની ઉપર હાથ રાખ્યો કે અને કંઈ ન બોલવું. એનો અર્થ કે આ બંને પણ આપસમાં મળી ગઈ હતી. ખેર, 3 દિવસ પછી શીલા પણ ચાલી ગઈ અને જ્યારે તે પાછી આવી તો તેની હાલત પહેલી 2 બહેનો જેવી નહોતી. તે ખૂબ જ રડી રહી હતી અને ખૂબ જ ડરી ગઈ હતી અને તેના ચહેરા પર એક જખમ પણ લાગેલો હતો. મેં કહ્યું કે શું થયું તારી સાથે? આ જખમ કેવી રીતે લાગ્યું? બતાવ તો મને. જે રીતે તે ગઈ પોતાના દિલની દરેક વાત મારી સાથે કરતી હતી અને હું તેના માટે જંગ લડતી હતી અને મેં અમ્મી સાથે તેના માટે થપ્પડ ખાધી હતી. મને આશા હતી કે તે મને જરૂર બતાવશે કે વાત શું છે અને ત્યાં શું મામલો છે. પણ તેણે પણ પોતાનું મોં બંધ કરી લીધું અને મને બતાવવાનો ઇનકાર કરી દીધો. તેણે કહ્યું કે આ જખમ તો મને મારી પોતાની વજહથી લાગ્યો છે. તું પરેશાન ન થા. હવે મને આ ત્રણેય પર ગુસ્સો આવી રહ્યો હતો. તે આદમી આ લોકો પર શું જાદુ કરી રહ્યો હતો? તેમને શું ઘોડીને પીવડાવી રહ્યો હતો કે જ્યારે આ પાછી આવતી ત્યારે આની જુબાન જ બંધ થઈ જતી? બંદો વિચારમાં પડી જતો કે એવું પણ શું હતું. અમે એક જ માંથી જન્મેલી હતી. બહેનોમાં તો કોઈ રાજ નહોતો. તે તો એકબીજાને દરેક વાત બતાવી દેતી. પછી આ એટલી મોટી વાત અમારી પાસેથી શા માટે છુપાવી હતી? શીલા થોડી સી માસૂમ પણ હતી અને બેવકૂફ પણ. જ્યારે મેં તેના પર વધારે જોર દીધું ત્યારે તેણે કહ્યું કે જુઓ, જે પણ થશે ને ત્યાં એટલું ખરાબ નહીં હોય. બસ તેણે એટલું કહી દીધું અને હું હેરાન રહી ગઈ કે એક આદમી અમારા ઘરે આવીને અમારી બેટીઓ પર નજર રાખીને ગયો. તેણે કહ્યું છે કે તમારી બેટીઓ સિવાય તમારી પાસે કંઈ નથી. તમારી બેટીઓ ખૂબ ખૂબસૂરત છે અને મને તમારી બેટી એક દિવસ માટે જોઈએ છે. અને આનો શું અર્થ હોઈ શકે? તે ત્યાં બેસાડીને અમારી પૂજા કરશે? પણ શીલાએ કોઈ જુબાન બંધ કરી લીધી. ફરીથી પોતાની બંધ કરી લીધી. મેં પૂરા મહિનામાં તેની સાથે ઘણી વખત વાત ઉગલાવવાની કોશિશ કરી, પણ હું કામયાબ ન થઈ. વાતોમાં મેં તેના પર સારા તરીકે આજમાવી લીધા. પણ તેણે મને કંઈ ન કહ્યું. મેં તે આદમીનું પીછું કરવા વિશે વિચાર્યું. તે આ મોહલ્લામાં ઘણું આવતો જતો હતો. અમને લાગતું હતું કે તે મોહલ્લામાં રહે છે. પણ પછી કિરાણાની કે અભિજીત સાહેબ આ મોહલ્લામાં નથી રહેતા. હું આ બધું કરાવનારાથી પૂછી રહી હતી. તે મારી સાથે બચપણમાં સ્કૂલમાં ભણતો હતો
અને પછી મેટ્રેકમાં ફેલ થયા પછી અહીં કામ કરવા લાગ્યો હતો. તેની પાસે હું આ બધું પૂછી રહી હતી, કારણ કે પૂરો દિવસ તો તે મોહલ્લાના ચોકમાં ઊભો રહેતો હતો. તેને દરેકની વિશે ખબર હતી. અનણ કે ઉંમરમાં મારાથી થોડો ઓછો હતો, પણ એવી તેવી કોઈ વાત નહોતી. તેણે કહ્યું કે અજીબ સા જ આદમી છે. તેના વિશેના ખબર જ નથી પડતી કે સારો આદમી છે કે ખરાબ આદમી છે. ક્યારેક ક્યારેક તે ઊભા થઈને કોઈ ફકીરને ઘણા બધા પૈસા આપતો હોય છે. મેં કહ્યું, ઘણા બધા પૈસા? તેણે કહ્યું, હા, ઘણા બધા પૈસા આપતો હોય છે. મતલબ કે ફકીરોને લોકો 10-20 આપે છે, અથવા કોઈ 50 આપે છે, તો તે ફકીરોને 200, 300, 400, 500 પણ આપતો હોય છે, અને ક્યારેક ક્યારેક તે કોઈ સાથે 20ની પાછળ લડતો હોય છે. મેં કહ્યું, પાગલ છે શું? તેણે કહ્યું, ના, લડતો હોય. પાગલ હોત તો એટલો મોટો બિઝનેસ ન સંભાળતો હોત. તેનો ઘણો મોટો બિઝનેસ છે. તે મોટો અમીર આદમી છે, પણ છે થોડો અજીબ સા મૂડી ટાઈપનો. તેની ખબર નથી પડતી કબ તેના દિમાગ પર શું સવાર થઈ જાય. અને આજે તમારા લોકો પાસેથી ભાડું લે છે. જો તે ચાહે તો તમારા લોકો પાસેથી ભાડું ન લે, પણ સારો આદમી નથી. આ કદર સારાઈની તેની પાસેથી ઉમ્મીદ ન કરી શકાય. રામે કહ્યું, તું શા માટે તેના વિશે એટલું આની સાથે શું વાસ્તો છે? બસ ભાડું આપીને વાત ખતમ નથી થતી. મેં કહ્યું, તને બતાવી શકું નહીં, પણ તું મારું એક કામ કરવાનું છે. તેણે કહ્યું, શું મેં જો મને ક્યારેય તારી મદદની જરૂર પડે તો તું મારી મદદ કરશે? તેણે કહ્યું, હા, હું તારી મદદ જરૂર કરીશ. શા માટે ન કરું? બસ તું મને એક અવાજ કરજે. મને રામ પર પૂરો ભરોસો હતો, પણ મારી માને નહોતો. અને કોઈએ મારી ઊભી થઈને વાતો કરી રહી હતી. હવે હું શું કહેતી કે હું અભિજીત વિશે માહિતી કાઢાવી રહી હતી. હવે હું, હા, તે મારો દોસ્ત છે, અભિજીત વિશે હાલચાલ પૂછી રહી હતી. મેં કહ્યું, તે મારો દોસ્ત છે, તો હું તેની સાથે હાલચાલ પૂછી રહી હતી. મારી માએ કહ્યું, દોસ્તી ક્યારેય દોસ્ત નથી થતા. મેં કહ્યું, સારું, તમે કોઈ ગેર આદમી સાથે પોતાની બેટી મોકલી આપો છો. દર મહિને એક બેટીને મોકલી આપો છો, અને મને કહો છો કે મેં તેની સાથે વાત શા માટે કરી લીધી? મોટી નેક પરસા કિસ્મની હરકતો થઈ રહી છે ને આ ઘરમાં. અરે, ઇન્સાન કરવા ચાહે તો શું ન કરી શકે? પહેલાં માંગી માંગીને ખાતા હતા. મારી માએ ફરી મારા મોં પર થપ્પડ મારી અને કહ્યું, કાલે જ જઈશ તું. 31નો મહિનો છે, પણ તું 30 એ જ જઈશ. હું પોતે અભિજીતને ફોન કરીને બોલાવીશ. જ્યારે મેં આ વાત સાંભળી ત્યારે મને ગુસ્સો તો આવ્યો જ, પણ જ્યારે પોતાના રૂમમાં આવી ત્યારે મને રડવું પણ આવી ગયું કે આ કેવી ઔરત હતી અમારીમાં. તેણે સારી જિંદગી અમારા બાપને પણ જલીલ જ કર્યો હતો, પરેશાન જ કર્યો હતો, તંગ જ કર્યો હતો. હંમેશા કોઈને કોઈ ફરમાઈશ કરતી રહેતી હતી. જે નહોતું તેના માટે રડતી રહેતી હતી. જ્યારે તે પૈસા કમાઈને લાવતા ત્યારે બચાવતી નહોતી. જે દિવસે પૈસા આવતા તે દિવસે સારી વસ્તુ બનાવી લેતી, અને જે દિવસે પૈસા નહોતા તે દિવસે પાણી સાથે રોટલી ખાવી પડતી. આદમીનું કામ પૈસા કમાઈને લાવવાનું હોય છે, અને ઔરતનું કામ તે પૈસાને સાચી જગ્યાએ વાપરવાનું અને સંભાળવાનું હોય છે. આદમી અને ઔરત મળીને જ્યારે પોતપોતાની જવાબદારીઓ પૂરી કરે ત્યારે જ ઘર સારી રીતે ચાલે છે. પણ માના અંદર એવું કંઈ નહોતું, અને આના અંદર એવું કંઈ નહોતું. તે એક જુગારના પતિના મૃત્યુ પછી પણ તેને અક્કલ ન આવી. પોતાની બેટીઓ સાથે આ બધું થઈ રહ્યું હતું. તેના પછી પણ તેના દિમાગના દરવાજા ખુલ્યા નહોતા, ક્યારેય ખુલનારા નહોતા. પણ હવે મને પોતાની ફિકર પડી હતી. હું ખૂબ જ પરેશાન હતી. જ્યારે મને લેવા માટે તે લોકો આવ્યા ત્યારે હું વિચારી રહી હતી કે ભલે મારો એક્સિડન્ટ થઈ જાય અને હું મરી જાઉં, પણ જો મારી સાથે કંઈ ખરાબ થવાનું હોય તો તે ના થાય. હવે મારી સાથે કંઈ ખરાબ થવાનું હોય ચૂકી હતી. મેં ઘર એક નજર જોયું. ઘર ખૂબ મોટું હતું. સાંજ થઈ રહી હતી, અંધારું થઈ રહ્યું હતું, પણ ખબર પડી રહી હતી કે ઘર ખૂબ મોટું છે. ત્યાંથી મને એક આદમીએ કહ્યું, પોતાની આંખો બંધ કરો હતો. તેણે કહ્યું, આંખ બંધ કરો. નોકર લાગતો હતો. તેણે કહ્યું, મારો બાજુ પકડ્યો અને મને લઈ જવા લાગ્યો. મને પોતાના પગની નીચે ફર્શ મહેસૂસ થયું, પછી કાર્પેટ મહેસૂસ થઈ. પછી ચાલતા ચાલતા હું એક રૂમમાં પહોંચી ગઈ, જ્યાં પર એક જોડું પડેલું હતું કંઈક સજાવટનો સામાન હતો. અને એક ઔરત ઊભી હતી. જ્યારે મારી આંખો ખુલી, મેં કહ્યું, આ શું થઈ રહ્યું છે અહીં? તેણે કહ્યું, કંઈ નથી થઈ રહ્યું, જલ્દીથી તૈયાર થઈ જા. તેણે મને પકડાવીને બાંધવાની કોશિશ કરી, પણ બાથરૂમમાંથી ભાગવાની કોશિશ કરી, ને ન તો કોઈ એટલું મોટું રોશનદાન જ્યાંથી હું નીકળી જાત. થોડીવાર પછી તે ઔરતે પોલીસવાળાની જેમ દરવાજો પીટવાનું શરૂ કરી દીધું. જલ્દી કર, શું કરે છે? હજુ સુધી તો તને તૈયાર થઈ જવું જોઈતું હતું. આવી પણ કોણસી તૈયારી કરે છે જે હજુ સુધી તૈયાર નથી થઈ? હું કપડાં પહેરીને બહાર નીકળી. બસ લાલ રંગના હતા, અને હું બસ લાલ રંગના કપડામાં એવી લાગી રહી હતી જેમ કોઈ હળવીસી તકરીબની દુલ્હન હોય. તેના પછી તેણે મારા ચહેરાને પકડ્યો અને અજીબસા અંદાજમાં મેકઅપ કરવા લાગી. તેણે મારા હોઠો પર લાલ લિપસ્ટિક લગાવી દીધી અને આંખોમાં કાજળ નાખી દીધું. મારા માથા પર એક અજીબસા દુપટ્ટો કરાવીને બોલી, ચાલો.
હું હેરાન રહી ગઈ. મેં કહ્યું, તમે કોણ છો? શું થવાનું છે મારી સાથે? મને દુલ્હન શા માટે? બનાવો છો? આ બધું શું છે? તે કહેવા લાગી, મને બતાવવાનો હુકમ નથી, મને ફક્ત કામ કરાવવાનો કહેવામાં આવ્યો છે. હું પોતાનું કામ કરાવીશ, મને પણ અહીંથી જવું છે, મને પણ ઘણું કામ છે. તું પણ પોતાનું કામ કર. અને પછી જુઓ તારી સાથે શું થાય છે. તે તારો મામલો છે. અભિજીત સાહેબે કહ્યું હતું કે જે પણ કરવું છે જલ્દીથી કરવું છે. ફક્ત 2 કલાકનો વખત છે. હું હેરાન થઈ ગઈ. મેં કહ્યું 2 કલાકનો વખત? પણ મારી બહેનો દિવસ પછી પાછી આવતી હતી. આ લોકો મને 2 કલાક પછી પાછી મોકલી દેશે. પણ પછી 2 કલાકમાં અહીં શું થશે? એવું કોણ શું કામ હતને કોઈનો ફોનું હતું. થોડી વાર પછી તે ઔરતને કોઈનો ફોન આવ્યો. તેણે કહ્યું, હા તૈયાર છે યાર, તો મેં કરી દીધું. સારી લાગી રહી છે, છોકરી ખૂબસૂરત છે. બસ થોડીસી તૈયાર કરી પણ સારી લાગી રહી છે. હવે વધારે તૈયાર તો ન કરી શકું ને. તમે જ તો કહ્યું હતું કે જલ્દીથી કરવું છે. હા બસ ઠીક છે, સારું ચાલો ઠીક છે, 10 મિનિટ. હા ઠીક છે. તે કોઈ સાથે વાત કરી રહી હતી અને હું ફક્ત એક તેની આવાજ જ સાંભળી શકતી હતી. મને ફક્ત કહ્યું 10 મિનિટમાં આવી રહ્યા છે. હું સાઈડ પર બેસી ગઈ અને મેં તેને કહ્યું, મને પાણી પીવડાવો. તો કહેવા લાગી, ચલકી કરે છે મારી સાથે. મને કહેવામાં આવ્યું હતું કે તારી કોઈ વાત ન માનવી. જો તું પાણી માંગે તો તને પાણી પણ નહીં આપું. આજે તે બાથરૂમમાં વધારે ટાઈમ લગાડ્યો છે ને, તે પણ તું ન લગાડી શકતી હતી. પણ મને ખબર છે કે ચલો બાથરૂમમાંથી નીકળીને ક્યાં જઈશ. મેં કહ્યું, એટલું તો બતાવી શકે છે ને કે તું અહીં શું કરે છે. તો કહેવા લાગી, છું કામ કરું છું, અહીં પે ખાણું વગેરે બનાવું છું. મોટી પુરાણી વફાદાર છું અભિજીત સાહેબની. બસ અમે આ વાતો કરી જ રહ્યા હતા કે દરવાજા પર દસ્તક થઈ. હું ખરાબ રીતે ડરી ગઈ કે પતા નહીં કોણ છે. અહીં કોઈ આવશે અથવા મને ક્યાંક લઈ જવામાં આવશે, કારણ કે આ રૂમમાં તો બેસવા માટે ફક્ત એક સોફા જ પડેલો હતો. જોયું તો અભિજીત સાહેબ હતા. તેમના હાથમાં એક ફાઇલ હતી. તેમણે કહ્યું, આ પર દસ્તખત કરો. પઢેલી લખેલી તો છો ને અથવા અંગૂઠો લગાડશો. મેં કહ્યું, આ શું છે? તેમણે કહ્યું, આ તારી તરફથી ઇજાજતનામું છે કે આ ઘરમાં તારી સાથે જે પણ તેની તું અમને ઇજાજત આપે છે. મેં કહ્યું, હું કોઈ એવા કાગળ પર દસ્તખત નહીં કરું. તેમણે કહ્યું, અમે તારી બહેનો સાથે પણ કરાવ્યા હતા. તેમણે તો કરી દીધા. જ્યાં મેં તારી બહેનો સાથે પણ કરાવ્યા હતા. તેમણે તો કરી દીધા. જ્યારે વાંચવાની કોશિશ કરી પણ તેમણે આ પર હાથ રાખેલો હતો. હું વાંચી શકતી નહોતી કે શું છે. તેની મુખ્ય હેડિંગ ઉપર હોય છે અને વહીં તેમણે હાથ રાખેલો હતો. તેમણે ગુસ્સાથી કહ્યું, જલ્દી દસ્તખત કરો. ડરના મારે મેં દસ્તખત કરી દીધા. પછી તેમણે તે ઔરતને કહ્યું, આ કેવી રીતે તૈયાર કર્યું છે આને? તેણે કહ્યું, જી એટલું જ થઈ શક્યું છે. તેમણે મને એક નજર જોઈ અને કહ્યું, ઠીક છે, બસ એટલું ચાલશે. પછી તેમણે મને કહ્યું, ચાલો. મેં કહ્યું, જુઓ, હું તમારી સાથે ક્યાંય નહીં જઈશ. તમે મારી બહેનો સાથે જે કંઈ કર્યું હોય, હું એવી નથી. હું કેને કહ્યું, અરે વાતો ન કરો યાર, પહેલેથી ઘણો વખત છાયો થઈ રહ્યો છે. કંઈ નથી થતું તારી સાથે. બસ ચાલો અમારી સાથે. હું હેરાન થઈ ગઈ કે તે કહે પતા નહીં ક્યાં લઈ જઈ રહ્યા છે. તેણે મારો હાથ પકડી લીધો અને કહ્યું, તું આવી રીતે નહીં માને ને. બસ ચાલો. મારી પાસે છેલ્લો હથિયાર એ હતો કે હું ઇનકાર કરું. જીદ કરું અને કહું કે ના, હું નહીં જઈશ. પણ હું નહીં જઈશ. મારી આ વાત પણ કોઈએ ન સાંભળી. હું મુજાહમત પણ કરી રહી હતી. પણ તે લોકો એક રૂમમાં લઈ આવ્યા અને તેણે દરવાજો બંધ કરી દીધો. રૂમમાં આવતા જ તેણે મારો હાથ છોડી દીધો. મેં રૂમને જોયું તો હેરાન રહી ગઈ. આ રૂમ કોઈનું બેડરૂમ લાગતું હતું. ખૂબ ખૂબસૂરતીથી સજાવેલું હતું. અહીંના મામલાત ખૂબ ખરાબ લાગી રહ્યા હતા. એવું લાગતું હતું કે આ રૂમમાં 4 બાળકોને છોડી દેવામાં આવ્યા હોય, જેમણે અહીં ઉધમ મચાવ્યો અને હવે તેઓ અહીંથી ચાલ્યા ગયા છે. તેણે કહ્યું, બેસી જા. ઊભી શા માટે છે? જ્યારે તેણે પથારી તરફ ઈશારો કર્યો ત્યારે હું ડરી ગઈ. રૂમની અંદર એક ક્વીન સાઇઝનું બેડ પડેલું હતું, જે થોડું નાના સાઇઝનું હતું. તેના ઉપર ગદ્દો પણ ખૂબ પાતળો હતો અને પાતળીસી ચાદર બિછાવેલી હતી. રૂમની દિવાલો, પડદા બધું ખૂબ સારું હતું. પણ બાકી બધી વસ્તુઓ અજીબસી હતી, જેમ મેં પહેલા બતાવ્યું હતું. બિલકુલ સફાઈ નહોતી. તે ઔરત કહેતી હતી કે હું અહીંની નોકરાણી છું. પતા નહીં શું કરતી હતી. ઘર તો એવું લાગતું હતું જેમ ક્યારેય કોઈએ સફાઈ જ ન કરી હોય. હું બેડ પર ન બેસી. તે સાઈડ પર ઊભો થઈને ફોનમાં કંઈક કરી રહ્યો હતો. તેણે કહ્યું, બેસી જા થોડી વાર માટે. વાત શા માટે નથી માનતી? મેં દિલમાં વિચાર્યું, તારી વાત શા માટે માનું? તું છે કોણ? થોડી વાર પછી તેને ન જાણે શું ગુસ્સો આવ્યો કે તેણે મને બેડના ઉપર ધક્કો મારી દીધો. હું બેસવાને બદલે પાછળની તરફ સૂઈ ગઈ. પણ ફરી તે મોં ફૂટ કરીને રડવા લાગી કે આ મારી સાથે શું થઈ રહ્યું છે. મને છત નજર આવી રહી હતી. છત પર મેં કંઈક અજીબ શું જોયું. હું હેરાન હતી કે છત પર આ કેવા કિસ્મના નિશાન હતા. એવું કોણ કરી શકે? છતના ઉપર બાળકોનું જે પેઇન્ટ હોય છે તે ગીરેલું હતું અને એવી રીતે ગીરેલું હતું.
જેમ કોઈએ નીચેથી ઉછાળીને ઉપર ફેંક્યું હોય. એટલા મોટા રૂમમાં જ્યાં મોંઘા કાળા પડદા અને ફર્નિચર રાખેલું હતું. કોઈ આ રીતની હરકત શા માટે કરે કે દિવાલોને ગંદી કરે? ખેર, હજુ હું આ વિચારી જ રહી હતી કે મને મારી કમરની નીચે કંઈક ઠંડુ ઠંડુ મહેસૂસ થયું. હું હેરાન હતી કે આ બધું શું છે? મારી કમરની નીચે મને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે કદાચ મને બરફની સ્લેબ પર લીટા આપેલી છે અથવા પછી આ બિસ્તરની નીચે બરફ રાખેલો છે. અચાનકથી ઊભી થઈ ગઈ. હું હડબડાટ કરીને ઊભી થઈ પણ અભિજીતની નજર અને ધ્યાન મારી તરફ નહોતું ગયું. મેં આ બેડની ચાદર હટાવી તો બેડ પણ ભીનું લાગી રહ્યું હતું. પછી મેં ગદ્દો પણ હટાવી દીધો. જેમ જ ગદ્દો હટાવ્યો તેમ મારા મોંમાંથી ચીક નીકળી ગઈ અને હું પાછળની તરફ જઈને ઊભી થઈ ગઈ. અભિજીતે પણ આ તરફ જોયું અને તે પણ મને મોટી મોટી આંખોથી જોવા લાગ્યો, જે આ બેડની નીચે બેઠો હતો. થોડીવાર પછી તે પાગલોની જેમ હસવા લાગ્યો અને તેણે કહ્યું કે દુલ્હન ડરી ગઈ. દુલ્હન ડરી ગઈ. અને હું હેરાન રહી ગઈ કે આ કોણ છે? આ શું કહે છે? અભિજીતે તને આ કપડું હટાવવાની. મેં કહ્યું, આ નીચે આ કોણ છે? તેણે કહ્યું, આ બેટો છે મારો. બેસો અહીં જ. હું હેરાન રહી ગઈ કે તેનો બેટો પણ છે. તે પણ એક જવાન બેટો અને આ અહીં શું કરી રહ્યો છે? તેણે નોકરોને અવાજ આપવાનું શરૂ કરી દીધું અને કહ્યું કે આને અહીંથી બહાર લઈ જાઓ. તો મેં કહ્યું, આને અહીંથી બહાર નહીં મોકલીએ. તો મેં કહ્યું, ના, આને અહીં બહાર નહીં મોકલીએ. તમને શરમ નથી આવતી? અમે લોકો તમારી બેટીઓની ઉંમરના છીએ અને તમે અમારી મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છો. મારી તરફ હેરાન થઈને જોવા લાગ્યો. મેં કહ્યું કે તમે લોકો સાથે આ રીતની હરકતો કરો છો, તેથી તમારા સાથે મુકાફાત એ અમલ થાય છે. તમે એક ખરાબ ઇન્સાન છો. તેની આંખોમાં આંસુ આવી ગયા અને હું હેરાન થઈ કે તેની આંખોમાં આંસુનું શું કામ? તે તો ખરાબ ઇન્સાન જ હતો. ખરાબ ન હોત તો શા માટે 4 મહિનાથી અમારા લોકોના સર પર એક મુસીબતની જેમ સવાર થઈને બેઠો હતો? અને તેણે મને એવી વાત બતાવી કે હું હેરાન રહી ગઈ. જ્યારે મને મારા ઘરે પાછી છોડી દેવામાં આવ્યું ત્યારે મારી માએ કહ્યું કે લો, આ તો 4 કલાક પછી જ પાછી આવી ગઈ છે કે સારી જિંદગી ત્યાં ગુજારી લઉં તો આ પણ થઈ જશે. કહેવા લાગી કે શું મતલબ? મેં કહ્યું કે કંઈ નહીં. હવે હું આવીને પોતાની બાકી 3 બહેનો પાસે બેસી ગઈ કે હવે તો હું તમારા લોકોના રાજ વિશે સારી રીતે જાણી ગઈ છું. પહેલાં આ બતાવો કે તમારાથી શું કરાવ્યું હતું. મેં માહીને કહ્યું કે પહેલાં તમે બતાવો તમારી સાથે શું કરાવ્યું. તેણે કહ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે આ ઘરમાં કામ કરનાર કોઈ નથી અને આ ઘર ઘણા અરસાથી બંધ પડેલું છે. તેથી આ આખા ઘરને સાફ કરો અને આ આખા ઘરને સાફ કરી દીધું હતું. તેણે કહ્યું હતું કે હું તારી મા સાથે વાત કરી લઈશ અને તારું કામ આ ઘરને સાફ કરવાનું હશે. કસમથી તેમણે મારી પાસે એટલું કામ કરાવ્યું કે જેટલું મારી પાસે ન કરાવવું જોઈતું હતું. એટલે કે એક બંદેનું કામ નહોતું. પૂરું અઠવાડિયું લગાડીને મેં આ ઘરને સાફ કર્યું પણ મને ત્યાં ખૂબ સારું ખાવા મળ્યું. રહેવા માટે રૂમ પણ મળ્યો અને અભિજીતને તો કોઈએ મારી સાથે એવી તેવી વાત કરી પણ એ જરૂર કહ્યું હતું કે આ વાત કોઈને પણ ખબર ન પડવી જોઈએ. પછી મેં સીમાને કહ્યું કે તારાથી શું કામ કરાવ્યું હતું? તો તેણે કહ્યું કે મારાથી પણ એ જ રીતના કામ કરાવ્યા હતા અને મને કહેવામાં આવ્યું હતું કે કોઈને કંઈ પણ બતાવવાની જરૂર નથી, બિલકુલ પણ નહીં બતાવવું. મને કહેવામાં આવ્યું હતું કે આ ઘરમાં એક મરીજ છે, તેનું ખ્યાલ રાખવાનું છે અને તે ખ્યાલ તું કરવાનો છે. તેનો રૂમ પર કલર લાગેલા હતા. ખૂબ જ ગંદો રૂમ હતો. મેં મોટી મુશ્કેલીથી સારી દિવાલો સાફ કરી હતી. હું ખૂબ થાકી ગઈ હતી, તેથી મને 5 દિવસ પછી પાછી મોકલી હતી. પણ જે કામ પર લઈ ગયા હતા તે કામ ન કરાવ્યું હતું. અમે લોકો હેરાન પણ હતા અને પરેશાન પણ. તેણે કહ્યું હતું કે કોઈને દુકાન અથવા કાન ખબર ન હોવી જોઈએ. જ્યારે મેં શીલાને જોયું તો તેણે કહ્યું કે તે મારી હવાલેની હતી અને મને કહેવામાં આવ્યું હતું કે મારે જ તેની દેખભાળ કરવાની છે અને હંમેશા તેની સાથે સંભાળવાનું છે. મેં કહ્યું કે કેટલી નાની લાગતી હતી. 1-2 વર્ષની હશે. એનો જ નખ લાગ્યો હતો મને. તે લોકો મારી પાસે પૂછવા લાગ્યા કે હવે તું બતાવીશ કે તારાથી શું કામ કરાવ્યું. જ્યારે મેં તેમને બતાવ્યું કે મારાથી શું કામ કરાવ્યું હતું ત્યારે તેઓ હેરાન રહી ગઈ. દરઅસલ મામલો એવો હતો કે અભિજીત સાહેબનો એક બેટો હતો જે પાગલ હતો, પણ તેનો સારો બિઝનેસ તે બેટાના નામ પર હતો. કારણ કે તે પહેલાં એવો નહોતો. આ ઇન્સાન ખૂબ જ સમજદાર, ખૂબસૂરત અને પઢેલો લખેલો હતો. તેને બહારના મુલ્કથી પઢાઈ કરાવેલી હતી. તેનું નામ સાહિલ હતો. ખૂબ જ ખૂબસૂરત નવજવાન મરદ હતો. પણ તેની શાદી થઈ અને ભગવાને તેને એક બેટીથી નવાજ્યો. તે પોતાની પત્ની સાથે પણ મોટો પ્યાર કરતો હતો. આ લોકો કોઈ જગ્યાએ સૈર કરવા ગયા હતા જ્યાં તેમની ગાડી એક પહાડથી નીચે ગીરી ગઈ. ભગવાનની કુદરત હતી કે માના દિમાગમાં ન જાણે શું આવ્યું કે તેણે ગાડી બેકાબૂ થવા પહેલાં જ પોતાની બેટીને ગાડીમાં બહાર ફેંકી દીધી.
તેની બેટીને થોડી ઘણી ચોટ લાગી પણ તે બચી ગઈ અને જ્યારે ગાડી નીચે ગીરી ત્યારે તેની પત્ની આ દુનિયામાંથી ચાલી ગઈ અને સાહિલના સિર પર ચોટ લાગવાની વજહથી અને એક નફસિયાતી મરીજ બની ગયો. તેના પછીથી આ ઘરમાં બધું ખરાબ થવા લાગ્યું. અભિજીત સાહેબ આ વાત બહાર નહીં નીકળવા દેવા માંગતા હતા કે તેમનો બેટો પાગલ થઈ ચૂક્યો છે. કારણ કે તેમણે પોતાનો સારો બિઝનેસ અને સારી કંપનીઓ અને બધું પોતાના બેટાના નામ પર બનાવી રાખ્યું છે. જો કોઈને ખબર પડી ગઈ કે તે તો પાગલ થઈ ચૂક્યો છે તો તેમના માટે ખૂબ મોટી પરેશાની બની જશે અને લોકો તેમની વિરુદ્ધ બગાવતમાં આવી જશે અને પોતાના શેર્સ પણ કંપનીમાંથી નીકળી લેશે કે જ્યારે કંપનીનો માલિક જ પાગલ થઈ ગયો છે. તો પછી આ કંપની સાથે શું મામલો થયો હતો કે મારી શાદી સાહિલ સાથે કરાવી દેવામાં આવ્યું હતું. કારણ કે સારી બહેનોમાં હું જ સૌથી વધારે સમજદાર અને સબરશુકર કરનારી લાગી હતી એવું અભિજીત સાહેબે કહ્યું હતું. જે કાગળ પર મારી પાસે દસ્તખત કરાવ્યા હતા તે કંઈ અને નહોતું પણ કોન્ટ્રાક્ટ મેરેજ હતું જેના પર મારી પાસે સાઇન કરાવી લીધા હતા. હવે હું સાહિલની બીવી હતી અને આખા ઘરની માલકીન પણ હતી. અભિજીત સાહેબે કહ્યું કે એવા લોકોની તલાશ કરી રહ્યો હતો જે મારી મદદ કરે આ ઘરને સંભાળવામાં, તેમની બેટીને સંભાળવામાં, બેટાને સંભાળવામાં અને કોઈને કાનો ખબર ન હોય. આથી જ મેં તમારા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવા વિશે વિચાર્યું. પણ મારી કોઈ ગલત નિયત નહોતી, મારો કોઈ ખરાબ ઈરાદો નહોતો. જો મેં તારી માને પહેલેથી બધું બતાવ્યું હોત તો તે શક્ય છે કે કંઈક અને જ કહેત કારણ કે તારી માં ખૂબ જ ચાલાક છે અને હું નહોતો ચાહતો કે જ્યાં હું તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો વિચારી રહ્યો છું ત્યાં તે મને મજદૂર સમજીને મારી મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દે. આથી જ મેં આ બધું નાટક કર્યું હતું અને તમારા લોકોને હતું કે કોઈને કંઈ નહીં બતાવવું. મારો એક ખૂબ મોટો મામલો અટકેલો છે. જ્યારે તે ઠીક થઈ જશે ત્યારે પછી તમારા લોકોને હું પોતાના ઘરમાં શિફ્ટ કરી લઈશ અને તેના પછી તમારા લોકોની જવાબદારી પણ હું લઈ લઈશ. જ્યારે મેં આ લોકોને આ વાત સંભળાવી ત્યારે તેઓ બધા હેરાન રહી ગઈ. તેમણે કહ્યું કે એનો મતલબ કે તું આ ઘરની માલકીન બની ગઈ અને તેની બેટીની બીવી પણ. મેં કહ્યું કે હા પણ તે પોતાના હોશમાં નથી અને ડૉક્ટરે કહ્યું છે કે તે ઠીક થઈ શકે છે. મોટી પરેશાની હતી. અમારા લોકો સાથે એવો મામલો થયો હતો કે અમને એવું લાગ્યું હતું કે અમારા ઉપર ખૂબ મોટી મુસીબત તૂટશે અને તેની જગ્યાએ અમારા ઉપર થોડી ઓછી મોટી મુસીબત તૂટી હતી. તેથી અમે લોકો એટલા માટે નોર્મલ થઈને બેસી ગયા હતા કે ચલો ખેર છે. અમે લોકો આ ઘરમાં શિફ્ટ થઈ ગયા. મારી સૌથી નાનીવાળી 2 બહેનોને કોલેજમાં દાખલ કરાવી દીધી પણ પસની થયો હતો. કારણ કે પૈસાની અછતની વજહથી તેમની પઢાઈનો ખર્ચ થયો હતો. બાકી અમે બધાએ તો એફ કરાવતી હતી. તે બાળકી તેની સાથે ખુશ રહેતી હતી કારણ કે તે બાળકી તેને પોતાનીમાં સમજવા લાગી હતી. તે પણ ખૂબ જ ખૂબનાવતી હતી અને હું પોતાના પતિ સાહિલને સંભાળતી હતી. તે મને પોતાની સાબિક પત્ની રહાના નામથી બોલાવતો હતો પણ મને ફરક નહોતો પડતો. હું તેના ડૉક્ટર સાથે પણ મળી હતી. તેમણે પણ મારી સાથે એક લાંબી મુલાકાત લીધી હતી અને મને બતાવ્યું હતું કે તેને કેવી રીતે હેન્ડલ કરવો, તેને કેવી રીતે ઠીક કરવો, કેવી રીતે તે નોર્મલ થશે, કેવી રીતે બધું ઠીક થશે. તેમણે ખૂબ આશા આપી હતી. અત્યારે આ વાતને 1 વર્ષ થઈ ગયું છે. અમે લોકો અહીંટીવાળી બહેનનું રિશ્તું પણ અભિજીત સાહેબે કરાવી દીધું છે. તેઓ કહે છે કે સારી જિંદગી તો તેને અહીં પર નહીં કરાવી દીધું છે. તેઓ કહે છે કે સારી જિંદગી એટલે સારા છો કે 1-2ની શાદી થઈ ગઈ તો બાકી મળીને પણ આ ઘરને સંભાળી શકશો. તો યું જ અભિજીત સાહેબને એટલા ખરાબ સમજી રહ્યા હતા. બેશક પોતાની મજબૂરીના તહેત જ પણ તેમણે અમારા માટે એટલું બધું કરી દીધું અને રહેવા માટે સારી જગ્યા મળી ગઈ. ખાવા પીવાનું મળી ગયું. અમારી શાદીઓ પણ કરાવી રહ્યા છે. અમારી પઢાઈ પણ કરાવી રહ્યા છે. શક્ય છે કે આ બધામાં સૌથી વધારે નુકસાન મારું થયું હતું પણ તે નુકસાન કોઈ પણ વખત ફાયદામાં બદલાઈ શકે છે. કારણ કે ડૉક્ટરનું કહેવું હતું કે સાહિલ કોઈ પણ વખત ઠીક થઈ શકે છે પણ કબ આ કોઈને પણ ખબર નથી. બસ એ જ આશા પર હું પોતાની જિંદગી ગુજારી રહી છું. માહીની શાદી થઈ ગઈ છે અને સીમાનું પણ રિશ્તું પક્કું થઈ ગયું છે. મારી માને અમે સમજાવી દીધી હતી કે અને ફિલહાલ ઠીક છે, તેમનો રવૈયો પણ ઠીક છે.